પ્રેમ શબ્દ છે ને એ અદ્ભુત છે. પ્રેમ થવો અને પછી એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. એટલે જ્યારે પતિ પત્નીની વાત કરીએ ને તો એ પ્રેમ એમને એકબીજામાં બરાબર ભળી જવાય તેવી રીતે આગળ વધારે. જ્યારે સગાઈ થાય પછી લગ્ન થાય, આ પ્રેમ છે ને જેમ જેમ સમય જતો જાય, જેમ જેમ લગ્ન જીવન આગળ ધપતું જાય, તેમ તેમ એ પ્રેમ વધુ ને વધુ મજબૂત બનવો જોઈએ. એ પ્રેમની મીઠાશ વધવી જોઈએ, એની સુગંધ ચારે બાજુ ફેલાવી જોઈએ. અને જે બે જણ વચ્ચેની વાત છે ને એમાં લગ્ન પહેલા પુરુષનું એક આખી દુનિયા જુદી હતી. એના મિત્રો, એના સગાવાલા, એના મા બાપ, એના કુટુંબીજનો. એ રીતે સ્ત્રીને પણ એના પોતાના મિત્રો, પોતાના કુટુંબીજનો, મા બાપ બધા જ. તો એકબીજાની દુનિયાને વાલ કરવાનું છે. ફક્ત લગ્ન એટલે ફક્ત બે જણા પતિ પત્નીની વાત નથી. પતિ તરફના પતિના મા બાપ, એના ભાઈ બહેન, એના સગા સંબંધી, એના સ્નેહીઓ, એના મિત્રો બધાને અપનાવવાના છે. એવું પતિએ પણ પત્નીના સગાવાલા, પત્નીના ભાઈ બહેન, પત્નીના મા બાપ બધાને પોતાના કરી લેવાના છે. જો પ્રેમનો વિસ્તાર વધારવાનો છે. જો આટલું એક નાની વાત જો સમજણ પડી જશે ને, અને સૌથી મોટી વાત પ્રેમમાં એટલી જ છે કે પોતાની ક્યાંક જે સાચા ખોટા અનુગ્રહ બાંધેલા હોય તે હવે છોડવાના છે. ક્યાંક પોતાની અત્યાર સુધી જીવાઈ ગયેલી જિંદગીમાં પોતાના પ્રમાણે પોતે વિચાર્યું હોય તે પ્રમાણે સરસ જીવાયું, બહુ સરસ. પણ હવે એમાં છૂટછાટ મૂકવાની જરૂર છે. બંને પક્ષે, પતિ અને પત્ની બંને પક્ષે, બંને છૂટછાટ પૂરેપૂરી મૂકવી પડશે. એટલે પોતાની વાત અત્યાર સુધી જીવાયું એવું જ જીવવું એ યોગ્ય નથી. હવે બધાને અનુકૂળ થાય તેવું, બધાને પ્રેમ કરી શકાય, વહાલ કરી શકાય તેવું જીવવાની જરૂર છે. ઘણી વખત એવું થાય છે કે પતિના મા બાપને એટલે દીકરાને એના મા બાપને એની રીતે સરસ, જે અત્યાર સુધી મા બાપે નથી જિંદગી જોઈએ અને અત્યારે જે જગ્યાએ છે એ જગ્યાએ પહોંચાડવામાં મા બાપનો પૂરેપૂરો ફાળો છે, પૂરેપૂરું હાલ છે. તો હવે દીકરાની જવાબદારી થાય છે કે જ્યારે એ પગ ઉપર થયો, જ્યારે કંઈક બે પૈસા કમાતો થયો, વધારે કમાતો થયો, ત્યારે એણે મા બાપને તો કોઈ ઈચ્છા નથી, અપેક્ષા નથી, પણ દીકરાએ અપેક્ષાને ઈચ્છાઓ ઊભી કરવાની છે. મા બાપને જે જીવન જીવાયું તેના કરતાં વધુ સારું અને સરસ રીતે ફેરવી શકાય, જીવી શકાય એ એમની રીતે, જે એમની ક્યાંક કોઈક ઈચ્છા દબાયેલી હોય તેને પૂરી કરી શકે એનું ધ્યાન રાખવાનું છે. એવું દીકરીના મા બાપ અને એના કુટુંબીજનો બંનેની વાત છે. પણ આ વાતમાં બેમાંથી કોઈ પણ પક્ષે, પતિ પક્ષે કે પત્નીના પક્ષે, ક્યાંય પોતાની કોઈ વાત કે પોતાની કોઈ આગવી જરૂરિયાત કે પોતાની કોઈ ઈચ્છા એને કારણે કોઈનું દિલ દુભાય તેવું વર્તન થવું જોઈએ નહીં. મા બાપની હાજરીમાં તો કદી નહીં. હા, વાસણ ખખડે સમજી શકાય છે, પણ એને બને તેટલું સકારાત્મક લઈ પેલો જે આપણો પહેલો પ્રેમ હતો ને એ પ્રેમને વિકસાવવાનો છે. એટલે એ પ્રેમને યાદ કરીને હતું એના કરતાં વધુ સરસ રીતે જીવાય એ રીતે બધાને પ્રેમ કરવાનો છે. નાની નાની વાતો જે જીવનની સમજાઈ જાય ને તો જીવવાની બહુ મજા આવશે. હરિ ઓમ.